અનાવૃત બીજધારી. અનાવૃત બીજધારી વિશે આપણે કંઈક થોડીક માહિતી કાલ લીધી હતી. ત્યાં કેમેરો બંધ થઈ ગયો હતો. ચાલો, શું ભણ્યા હતા? આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી વચ્ચે શું ફરક હોય? હા, બીજાવરણ આવેલું હતું. બીજું શું ભણ્યા હતા? બીજનું આવરણ શેનું બનેલું હોય? કંઈક ઉદાહરણ આપ્યું હતું, યાદ આવે છે ઉદાહરણ? હા, તેની ફરતે શેનું આવરણ હતું? ફલાવરણ હતું. હો, ફલાવરણ યાદ આવ્યું ને? ચાલો, કે જે બીજની ફરતે ફલનું આવરણ હોય એને આવૃત બીજધારી કહેવાય, જેની અંદર ન હોય એને અનાવૃત બીજધારી કહેવાય. ચાલો, એની અંદર લિંગી અંગો હતા. હા, હતા ને. શંકુ આકારે ગોઠવાયેલા હોય. આથી એને શું કીધું હતું? ફનેરોગેમસ કીધા હતા. તો જીવન ચક્ર કયું મેન હતું? દ્વિવિધ જીવન ચક્ર. એક જ બહુકોષીય દેહ હોય એટલે કે મુખ્ય હોય ને જે બીજાણુજનક એટલે કે 2n હોય. આખો દેહ કેવો હોય? એનો 2n જ હોય. જન્યુજનક અવસ્થાની આપણે જોશું, હાવ નાની એવા પૂરતી હશે, સીમિત હશે. આવૃત બીજધારીની જન્યુજનક આપણે જોશું. બીજાણુજનક દેહ છે કેવો છે? તો કે સર મુક્તજીવી છે, જ્યારે સ્વતંત્ર દેહ પણ ધરાવે છે. જ્યારે જન્યુજનક છે એ કેવો છે? મુક્તજીવી નથી, સ્વતંત્ર દેહ પણ ધરાવતું નથી. આપણે ત્રિઅંગીની અંદર બે દેહ જોયા હતા કે નહોતા જોયા? બીજધારી અલગ હતું, જન્યુજનક અલગ હતું. જે હાર્ટ શેપનું હતું ને એ અલગ જ આપણને સુકાઈ સ્વરૂપે જોવા મળતું હતું. જ્યારે આ કેવું છે? તો કે આમાં આપણને જન્યુજનક દેહ કે જોવા મળશે જ નહીં, કેમ કે ખૂબ સીમિત સમય માટે જ હોય છે. એ આપણે હમણાં બતાવશું. ચાલો, બીજાણુજનક છે એ કઈ જગ્યાએ હોય? તો કે સર બીજાણુ પર્ણ છે એની અંદર બીજાણુ નિર્માણ કરશે. તો કે બે પ્રકારના બીજાણુ પર્ણ આવેલા હોય. એક નર છે, એક માદા બીજાણુ પર્ણ છે. આથી એને વિષમ બીજાણુ કહેવાય. ને એ બંને જોડાય ત્યારે શેનું નિર્માણ થાય? તો કે સર બીજનું નિર્માણ થાય. હવે માદા બીજાણુ પર્ણ હશે એટલે કે મહાબીજાણુ પર્ણ, એ એક કરતાં વધારે હોય, ભેગા મળીને જે શંકુ બનાવે એને શું કહેવાય? ફિમેલ શંકુ કહેવાય. અને જે લઘુ બીજાણુ પર્ણ છે ભેગા થઈને જે બનાવે શંકુ એને મેલ શંકુ કહેવાય, એટલે કે મેલ કોણ કહેવાય. બંનેની આકૃતિ આપી છે આપણે ડાયાગ્રામ બુકમાં, આપણે જોશું. ચલો, બીજાણુ પર્ણની અંદર શું હોય? તો કે સર બીજાણુ ધાની હોય. હવે બીજાણુ ધાની છે ને, આ પર્ણ દોરીએ. આ શું છે ભાઈ? પર્ણ. પર્ણની અંદર શું હોય? બીજાણુ ધાની હોય. હવે આ બીજાણુ ધાનીની અંદર શું હોય? તો કે સર બીજાણુ હોય. બને કે ન બને બીજાણુ? હવે જો ત્રિઅંગીની અંદર શું થતું હતું? આ બીજાણુ ઉડીને બહાર પડતું હતું ને અંકુરણ પામીને શું બનતું હતું? જન્યુજનક બનતું હતું ને. હવે આની અંદર આ જે બીજાણુ છે બીજાણુ ધાનીની બહાર નીકળતું નથી. ન્યાન્ય જ અંકુરણ થાય એટલે કે બીજાણુ ધાનીની અંદર જ અંકુરણ થાય અને શેનું નિર્માણ થાય? તો કે સર જન્યુજનક દેહનું નિર્માણ થશે. ખબર પડી? એટલે જન્યુજનક દેહ આવ્યો કોની અંદર? તો કે સર બીજાણુ ધાનીની અંદર જ આવે છે. ખબર પડી? જો બીજાણુ ધાની અંદર બીજાણુ નિર્માણ પામ્યા, બીજાણુ અંકુરણ પામીને જન્યુજનકનું નિર્માણ કરે. જન્યુજનકની અંદર શું હોય? તો કે સર લિંગી અંગો આવેલા હોય. આ લિંગી અંગો છે જન્યુઓનું નિર્માણ કરશે અને જન્યુઓનું નિર્માણ થઈ જાય પછી ત્યાંથી શુક્ર એટલે કે મેલ કોનમાંથી જે મેલ ગેમેટ હોય એટલે કે નર જન્યુ હોય ઉડતા ઉડતા છે એ કઈ જગ્યાએ આવે? તો કે સર માદા બીજાણુ ધાની હોય એની અંદર આવે અને ન્યા ફલન થાય. તો આ બધું કઈ જગ્યાએ થાય છે? તો કે સર બીજાણુ ધાનીની અંદર થાય છે. ખબર પડી? તો વિચાર કરો, આમાં જન્યુજનક દેહ અલગ છે કે સર અંદર ને અંદર જ આવેલો છે? અમુક સમય પૂરતો જ છે, બાકી બતાતો આપણને નથી. આથી આવું જીવન ચક્ર છે એને દ્વિવિધ જીવન ચક્ર કહેવાય. ચાલો, સેક્સ ઓર્ગન તરીકે એટલે કે લિંગી અંગ તરીકે શું આવેલું છે? તો કે સર શંકુ આવેલા છે. શંકુ કઈ રીતે બને એ આપણે જોઈએ. તો કે બીજાણુ પર્ણની અંદર બીજાણુ ધાની આવેલી હોય ને એ કોનું નિર્માણ કરે? તો કે સર બીજાણુનું નિર્માણ કરે. બીજાણુ ધાની બે પ્રકારની હોય, જેમાં નર બીજાણુ ઉત્પન્ન થતા હોય અથવા તો માદા બીજાણુ છે એની અંદર ઉત્પન્ન થતા હોય. એટલે ખબર પડી છે કે ડાઉટ છે? આ બે આકૃતિ જો તમારા ડાયાગ્રામ બુકમાં છે. ચાલો, બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે. કઈ રીતે? તો કે જે બીજાણુ પર્ણની અંદર લઘુ બીજાણુ ઉત્પન્ન થાય એટલે કે મેલ
ગેમેટ ઉત્પન્ન થાય, એટલે કે લઘુ બીજાણુ ઉત્પન્ન થાય, તે બીજાણુ પર્ણને ભેગા કરીને જે શંકુ બનાવે એને નર શંકુ અથવા તો મેલ કોન કહેવાય. કેવા બતાય? જો આવા બતાય છે બધાને. હવે આને અલગ કરો ને, તમારે જો ટેક્સ્ટ બુક ડાયાગ્રામ બુકની અંદર છે ને એ જો ખોલો અત્યારે, આમાં બતાશે નહીં તમને. તમારે ડાયાગ્રામ બુકની અંદર ડાયાગ્રામ શરૂ થશે ને એના બીજા પેજ ઉપર નીચે આપેલી છે આકૃતિ. નીચે ને કાલે આપણે બીજાણુ પર્ણ જોયા હતા ને ત્રિઅંગીને, એની બાજુમાં આપેલી છે. હવે એની અંદર તમે અત્યારે જે મેલ કોન વાળી આકૃતિ છે ને એમાં જો નિરખીને તો તમને છે ને દોડા જેવા બી બતાય છે. તો એ શું છે? તો કે સર એ અલગ અલગ બી હોય એવું લાગે ને તમને. દોડાની અંદર કેમ અલગ અલગ બી હોય ને ગોઠવાઈ નાખો કોન બનાવે, એવી રીતે અહીંયા બીની જગ્યાએ શું હશે? બીજાણુ પર્ણ હશે અને આખો કોન બનાવે છે. ખબર પડી? આ રીતનું હોય તો એની અંદર જે આવું તમને બતાય છે એ શું છે? અલગ અલગ પ્રકારના બીજાણુ પર્ણ છે. સમજ પડી? તો બીજાણુ પર્ણ ભેગા થઈને શું બનાવ્યું? કોન બનાવ્યું. એટલે કે સ્પષ્ટ. હા, એ નાના નાના જે બતાય છે ને એ બધા બીજાણુ પર્ણ છે. જો આ બતાની ડાયાગ્રામ બુક બધાને. આ ડાયાગ્રામ બુકની અંદર જે તમને ડોટ 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 જેવા કોનની અંદર બતાવીશ ને, જો આ બધા ડોટ ડોટ બતાય છે બધાને. એ જે ડોટ 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 છે એ બધા બીજાણુ પર્ણ છે અને એક બનાવે છે ને એ કોન થાય. ખબર પડે છે? એટલે અહીં એક કરતાં વધારે કોન ભેગા છે. હવે પછી બાજુની અંદર જે આકૃતિ આપી છે એ થોડીક ઊભી છે, તમારે કટ કરીને આવી રીતે આડી લગાડી દેવાની. એ કોણ છે? તો કે સર એ માદા શંકુ છે, એટલે કે ફિમેલ કોન. કે જે બીજાણુ પર્ણની અંદર મહાબીજાણુ ઉત્પન્ન થાય એવા બીજાણુ પર્ણો ભેગા મળીને જે શંકુ બનાવે એને માદા શંકુ કહેવાય, એટલે ફિમેલ કોન કહેવાય. ફિમેલ કોન કેવું બતાય? આવું બતાય. આપણે અત્યારે ફિમેલ કોનને અલગ કરીને એની અંદરની જે રચના હોય ને એ ભણવાની છે. આ મેલ કોનની અંદર કોણ આવે? તો કે સર મહાબીજાણુ લઘુ બીજાણુ ધાની હશે અને એ લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ ઉત્પન્ન થતા હશે. એટલું તમારે સમજો. જો નર શંકુ અને માદા શંકુ એક જ વૃક્ષ ઉપર આવેલા હોય તેને ઉભયલિંગી તરીકે ઓળખવામાં આવે. આ ખબર પડી? જો નર શંકુ અને માદા શંકુ અલગ વૃક્ષ પર આવેલા હોય તેને એક લિંગી કહેવાય. ચાલો, ઉભયલિંગી એટલે કે નર અને માદા શંકુ કોની અંદર? એક જ વૃક્ષની અંદર જોવા મળે. એટલે કે આ એક વૃક્ષ હોય, અહીંયા ફિમેલ કોન બતાય, અહીંયા ઉપર મેલ કોન બતાય, એટલે એક જ વૃક્ષ ઉપર છે. આવું કેની અંદર જોવા મળે? તો કે સર પાઇનસની અંદર જોવા મળે છે. જ્યારે સાયકસની અંદર શું જોવા મળે? તો કે અહીંયા મેલ કોન હશે તો બીજી વનસ્પતિ ઉપર શું હશે? ફિમેલ કોન હશે. કે અલગ અલગ વનસ્પતિ ઉપર જોવા મળશે. આથી એને સાયકસ એટલે કે એકલિંગી કહેવાય ને સાયકસ છે એની અંદર આ જોવા મળે છે. સેલાજિનેલા અને સાયકસને ભેગા નહીં કરતા. સેલાજિનેલા કોણ હતું? તો કે સર વિષમપર્ણી ધરાવતું ત્રિઅંગી હતું. જે સાયકસ શું છે? તો કે એકલિંગી છે અને અનાવૃત બીજધારીની અંદર આવે છે. ચાલો, અનાવૃત બીજધારી બીજાણુજનક દેહ છે એ મુખ્ય છે. તો શું આમાં જન્યુ નિર્માણ થાય છે કે નથી થતા? અને જો થાય તો કઈ જગ્યાએ થાય? તો કે સર અમને તો ખબર જ છે, હમણાં તમે ભણાવ્યું નહીં. તો કે જો અહીંયા તમને આ બધા બતાય છે શું છે? ફિમેલ કોન છે. કોના ભેગા થઈને બને? તો કે સર મહાબીજાણુ પર્ણ ભેગા થઈને બનાવે. જો અહીંયા તમને આ પર્ણ બતાય છે એ બધા કોણ છે? મહાબીજાણુ પર્ણ. બરાબર. ચલો, એક મહાબીજાણુ પર્ણ હું અહીંયા દોરું છું. ચલો બતાડું. આ બીજાણુ પર્ણ છે કયું છે? મહાબીજાણુ પર્ણ છે. આ જે શંકુ છે ને એમાંથી એક પર્ણ ઉપાડીને મેં અહીંયા દોર્યું છે. આની અંદર મને શું જોવા મળે? તો કે સર મહાબીજાણુ પર્ણની અંદર મહાબીજાણુ ધાની આવેલી હોય. આમાં ઓરેન્જ કલરથી લઈ દોર્યું છે ને આપણે, ઓરેન્જ કલરથી. હા શું છે? તો કે સર આ મહાબીજાણુ પર્ણ છે. મહાબીજાણુ પર્ણની અંદર શું આવેલું હોય? આ દોરીએ છીએ મહાબીજાણુ ધાની અંદર. આવી રીતે જ દોરું છું.
સર મહાબીજાણુ ધાની હોય તો એની અંદર તમને શું જોવા મળે? તો કે એની અંદર ઘણા બધા કોષો આવેલા હોય. આની અંદર શું આવેલું હોય? ઘણા બધા કોષો આવેલા હોય. આ કોષોને શું કહેવાય? તો કે સર આ કોષોને પ્રદેહના કોષો કહેવાય. પ્રદેહના કોષો. હવે આ બધા તો કોષો છે. હવે કોષો છે એમાંથી આ પ્રદેહના કોષ છે ને, એમાંથી એક કોષ શું થશે? તો કે સર એક કોષ વિભેદન પામશે. એટલે કે પ્રદેહના કોષોથી શું થઈ જાય? અલગ પડી જાય. અને ઈ કોષને શું કહેવાય? તો કે સર ઈ કોષને મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? મહાબીજાણુ માતૃકોષ. ધારો કે આ કોષ છે એ કેમાં પરિણમ્યો? તો કે સર મહાબીજાણુ માતૃકોષની અંદર પરિણમે. તો હવે આપણે શું બનાવવાનું છે? તો કે સર બીજાણુ બનાવવાના છે. તો આ જે મહાબીજાણુ માતૃકોષ છે એ શું કરે? તો કે સર એનું અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય કે ન થાય? અર્ધીકરણથી કેટલા કોષો બને? આ 2n હતો, એમાંથી 4 કોષો બને. 1, 2, 3 અને 4. આ 4 કોષો બન્યા, એમાંથી 3 કોષ છે નાશ પામી જાય. આ 3 શું થાય? નાશ પામી જાય. અને આ એક કોષ છે, આ કેવો છે? n છે ને, આ તો 2n હતો, આ n છે. આ એક કોષ છે એ શેમાં પરિણમે? તો કે સર આ એક કોષ છે, પેલા આપણે ઓલું જે આ દોર્યું છે ને એ બધું દોરી દઉં છું પાછું સેમ ટુ સેમ. પર્ણની અંદર શું હતું? મહાબીજાણુ ધાની હતી, અથવા તો એને અંડક નામ આપ્યું છે. અને એક કોષ, 4 કોષ હતા ને આપણે, એમાંથી એક કોષ જે દોરીએ છીએ, આ કોણ છે? તો કે સર મહાબીજાણુ માતૃકોષમાંથી જે અર્ધીકરણ પામીને બન્યો તો એ આ છે. આ છે શું? મહાબીજાણુ. મહાબીજાણુ એકકીય કે દ્વિકીય? એકકીય છે. કેમ દ્વિકીય? આ છે મહાબીજાણુ માતૃકોષ છે. મહાબીજાણુ માતૃકોષ જે પ્રદેહના કોષમાંથી વિભેદન પામીને બન્યો હતો. એમાંથી અર્ધીકરણ પામીને 4 કોષો હતા, એમાંથી 3 કોષો નાશ પામ્યા. આ એક વધ્યું, એને શું કહેવાય? મહાબીજાણુ કહેવાય. આ 4 ને મહાબીજાણુ કહેવાય, પણ 3 નાશ પામી ગયા. એટલે આ જે વચ્ચે એને શું કહેવાય? સક્રિય મહાબીજાણુ કહેવાય ને. આ 3 તો નાશ પામી ગયા. આ જે મહાબીજાણુ છે એને મેં અહીંયા દોર્યો છે. ખબર પડી? હવે આ છે અંકુરણ પામે. કોની અંદર અંકુરણ પામે છે ભાઈ? તો કે આ તો છે મહાબીજાણુ પર્ણ. મહાબીજાણુ પર્ણ એની અંદર આવેલું છે એ મહાબીજાણુ ધાની. અને આ તો છે મહાબીજાણુ. ક્લિયર છે? એ શું કરે છે? તો કે સર મહાબીજાણુ ધાની, અરે મહાબીજાણુ ધાનીની અંદર મહાબીજાણુ અંકુરણ પામ્યું. આ અંકુરણ પામે છે. અને આ જે નિર્માણ થાય છે એને શું કહેવાય? જન્યુજનક દેહ કહેવાય કે ન કહેવાય? પણ કોનો જન્યુજનક દેહ છે? મેલનો કે ફિમેલનો? એટલે એને માદા જન્યુજનક દેહ કહેવાય કે ન કહેવાય? ચાલો, માદા જન્યુજનક દેહની અંદર લિંગી અંગો હોય કે ન હોય? હોય ને. તો જો અહીં લિંગી અંગો દોરું છું. આવા 2 હોય કે 4 હોય? 2 થી 4 ની સંખ્યાની અંદર હોય. 2 થી 4 ની સંખ્યાની અંદર શું જોવા મળે આપણને? અહીંયા લિંગી અંગો. આ બધા છે એ શું છે? તો કે સર આ લિંગી અંગ છે. કોની અંદર જોવા મળે છે? મહાબીજાણુ જો આખું પહેલેથી શરૂઆત કરીએ. કોણ હતું? તો કે સર માદા શંકુ હતું. માદા શંકુની અંદર આપણને શું જોવા મળતું હતું? તો કે સર મહાબીજાણુ પર્ણ જોવા મળતા હતા. મહાબીજાણુ પર્ણ એકને અલગ કર્યું, એની અંદર આપણને મહાબીજાણુ ધાની જોવા મળી, જેને અંડક નામ આપ્યું. એની અંદર એક મહાબીજાણુ હતું, એ અંકુરણ પામીને માદા જન્યુજનક બનાવે છે. એની અંદર આપણને
માદા લિંગી અંગ જોવા મળે જેને સ્ત્રી જન્યુધાની કહેવાય ને. એટલે આ લિંગી અંગ છે તો આની અંદર શું હશે? બોલો, જન્યુ હશે? કયું જન્યુ? નરનું માદાનું? માદા જન્યુ શું કહેવાય? એક કહેવાય કે ન કહેવાય? EGG, એક. તો જો આ દોરી આ છે એ છે શું? એક લખું છું, બરોબર. અંડકોષ લખશું તો સ્પેસિફિક કોનું થઈ જશે? માણસનું. તમે અંડકોષ ડાયરેક્ટ સમજો એટલે એક લખો, અંડકોષ લખો તો અંડકોષ લખી લખો. ખબર પડી? હવે શું થાય તો કે સર નર શંકો હતું એમાં નર આપણે લઘુ બીજાણુ પર્ણ હતા, લઘુ બીજાણુ પર્ણ અને લઘુ બીજાણુ ધાની હશે, એમાંથી નર જન્યુ ઉડતા 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 ક્યાં આવશે તો કે સર અહીંયા પોકશે ને અહીંયા ફલન થશે, પછી અહીંયા શું થાય તો કે સર દ્વિકીય બીજાણુનું નિર્માણ થશે. એ જે જગ્યાએ ઉડીને પડશે ત્યાં કોનું નિર્માણ થાય તો કે સર નવા કોષ અને નવા આપણે અનાવૃત બીજધારીનું નિર્માણ થશે. સમજ પડી? પછી રિવિઝન કરવું છે. જો આ ડાયાગ્રામ છે ને મેઇન છે, આમાંથી આ ખબર પડી છે. આ પહેલો ડાયાગ્રામ, આ બીજો ડાયાગ્રામ. આ ખબર પડી જાય તમને અઘરું લાગશે નહીં. લાગે છે અઘરું? જો હવે જો આગળ મેં ચાર્ટ લખાયો તો તમને વધારે ખબર પડશે. જો બીજાણુજનક અવસ્થા બતાવી છે, ઉપર લખી છે એની અંદર બીજાણુ પર્ણ હોય. બીજાણુ પર્ણ બે પ્રકારના ક્યાં ક્યાં તો કે સર એક નર લઘુ બીજાણુ પર્ણ હશે ને એક માદા બીજાણુ પર્ણ હશે. માનો કે આપણે મહાબીજાણુ પર્ણ લીધું તો એની અંદર બીજાણુ ધાની હોય. બીજાણુ ધાનીની અંદર પ્રદેયના કોષો હતા, એમાંથી એક પ્રદેયનો કોષ છે એ વિભેદન પામીને શેમાં નિર્માણ પામતો હતો તો કે સર મહાબીજાણુ માતૃકોષમાં. એમાં અર્ધીકરણ થઈને 4 મહાબીજાણુ બન્યા હતા, એમાંથી એક બીજાણુ છે એ બાકી રહે છે. એ જો અહીં બીજાણુ લખ્યું બતાણું, એ અંકુરણ પામીને જન્યુજનક અવસ્થા બનાવતું હતું. જન્યુજનક અવસ્થા હોય એટલે એની અંદર લિંગી અંગો આપણને જોવા મળે. એ લિંગી અંગો છે એ જન્યુનું નિર્માણ કરતા હોય, અને એ જન્યુ નિર્માણ છે જો અહીંયા આપણે માદાની વાત કરતા હોય, માદા શંકુની વાત કરતા હોય, ફિમેલ કોડની વાત કરતા હોય તો ત્યાં એક એટલે કે અંડકોષ હશે. હવે ત્યાંથી ઉડતું ઉડતું સામે આપણે નર શંકુમાંથી ઉડતું ઉડતું જ્યારે નર જન્યુ અહીંયા આવે ત્યારે શું થાય તો કે સર ફલન થાય. આ બધી વસ્તુ કઈ જગ્યાએ થાય તો કે સર મહાબીજાણુ ધાની અંદર થાય છે. આ વિઝ્યુલાઇઝ કરજો તો જ તે યાદ રહેશે, બાકી યાદ નહીં રહે. મને ભૂલાઈ ગયું હતું હું ભણતો હતો ત્યારે. ચલો, જનરલ ફીચર્સ આવે કે ન આવે અનાવૃત બીજધારીના? કઈ જગ્યાએ જોવા મળે તો કે સર ઠંડા પ્રદેશોમાં, સૂકા વિસ્તાર હોય ત્યાં, અને ઊંચાઈવાળા પ્રદેશોની અંદર આપણને જોવા મળે છે. કેવી વર્તણૂક હોય તો કે આવા વાતાવરણમાં ટકી રહેવા માટે, એટલે કે કેવું વાતાવરણ છે ભાઈ? જો તો ઠંડુ વાતાવરણ છે ને સૂકું વાતાવરણ છે, એના માટે શું કરે તો કે સર અનુકૂલનો ધરાવે છે. હવે અનુકૂલન એટલે શું? તમે અનુકૂલન ધરાવો છો ને અત્યારે નીટની પરીક્ષા આપવા માટે તમારે સવારે વહેલા જાગવું પડે, તમે અનુકૂલન સાધ્યું સવારે જાગવાનું. બપોરે ઊંઘ આવતી હોય તો હવે તો 2:30 વાગ્યાનું લેક્ચર છે, ઊંઘ આવતી હોય તોય ભરવા પડે. શું કામે તો કે નીટની પરીક્ષા દેવી છે એટલે. તો અનુકૂલન સાધ્યું કે નહીં? તો એને ત્યાં રહેવું હોય તો શું કરે? અનુકૂલન સાધે છે. ઉત્સવેદન ઘટાડવા માટે હું અનુકૂલન સાધે એ દર્શાવે છે. સર ઠંડી વિસ્તાર છે તોય ઉત્સવેદન થાય ને. પછી તમારે શરીર ઉનાળાની અંદર પગના તળિયે હોય અથવા હાથની ચામડી છે ફાટી જાય, તમે ઉનાળામાં વેસેલીન લગાડો? ઉનાળાની અંદર વેસેલીન લગાડો છો? બોડી લોશન એવું ક્યારે લગાડો છો ભાઈ? શિયાળામાં બોડી લોશન લગાડવાની શું કામ જરૂર પડી? તો કે છે અમારે હાથ ફાટી ન જાય એટલે, પગ ફાટી ન જાય એટલે. ભાઈ ફાટી શું કામ જાય છે તો કે શિયાળાની અંદર બહારનું વાતાવરણ જે હોય એ કેવું હોય તો કે સર ઠંડુ હોય, એટલે જ્યાંથી હોય ને ત્યાંથી પાણી શોષવાની ટ્રાય કરે. કેટલી હદ સુધી તો કે આપણા શરીરની અંદર જે પાણી હોય ને બહારની સપાટી ઉપર એ તે શોષે, એટલે આપણી સ્કિન છે ને ફાટવા મળે, ઉપરની સ્કિન. એટલે આપણી સ્કિન છે એ વાતાવરણના સંપર્કમાં ન રહે એટલે આપણે છે ને ચામડી ઉપર એક લેયર લગાડી દઈએ, જેને આપણે બોડી લોશન કહીએ છીએ. અલગ અલગ પ્રકારના હોય
એ બોડી લોશન આવી જાય એટલે શું થાય તો કે સર વાતાવરણ છે એ આપણી સ્કિનને ડાયરેક્ટ ટચ નથી થતું, એટલે આપણા શરીરની અંદર જે મોઇસ્ચર હોય, ભેજ હોય, એ ખેંચી શકે નહીં. ખબર પડી? તો અહીંયા ઠંડુ સૂકું વાતાવરણ છે, ત્યાંથી ભેજ ખેંચે કે ન ખેંચે તો કે સર ખેંચે ને. એટલે ઉત્સવેદન ઘટાડવા માટે ત્યાં શું થાય તો કે સપાટીને ઘટાડી દે, અણીવાળા પર્ણ બનાવી નાખે. એટલે તમારે જો અનાવૃત બિનધારી હોય ને તેને પર્ણ આવા હોય. હમણાં આપણે આકૃતિ ભણશું ટેક્સ્ટ બુકની તો આવા અણીવાળા પર્ણ જોવા પડશે. એટલે શું થયું, આવું પર્ણ હોય તો એમાં જો આટલી સપાટીનું ક્ષેત્રફળ મળે, આમાં એટલું ક્ષેત્રફળ મળે નહીં. બીજું નિમગ્ન વાયુરંત્ર. નિમગ્ન વાયુરંત્ર એટલે શું તો કે સર આ જે આ સપાટી હોય એની ઉપર જ તે આપણને જે જોવા મળે ને એને શું કહેવાય, નિમગ્ન ન કહેવાય. એટલે કે સપાટી એ વાયુરંત્ર કહેવાય, પરંતુ સપાટીની અંદર ઊંડે જઈને આપણને વાયુરંત્ર જોવા મળે એને શું કહેવાય, નિમગ્ન વાયુરંત્ર કહેવાય. સમજ પડી? અહીંયા વાયુરંત્ર ઉપર જ હશે ડાયરેક્ટ, અહીંયા વાયુરંત્ર ક્યાં હોય, નીચેની સાઈડ હોય. હવે આની ઉપર શું થાય તો કે સર આપણે જે વેસેલાઇન લગાડે એમાં ક્યુટિકલનું આવરણ લગાડી દે. અહીં ઉપર શું થાય, ક્યુટિકલનું આવરણ આવી જાય, એટલે અહીંથી વાતાવરણ છે એ પાણી ખેંચી શકે નહીં. ખબર પડી? ચલો, જીવનચક્ર કેવું હોય તો કે સર દ્વિવિધ જીવનચક્ર હોય. આપણે ભણ્યા કે નથી ભણ્યા? શરીર રચના કેવી છે તો કે સર વિભેદિત શરીર ધરાવે છે, એટલે કે સાચા મૂળ પ્રકાંડ પર્ણ છે એ ધરાવે છે. સાચા મૂળ પ્રકાંડ પર્ણ ધરાવે છે. મૂળ કેવા હોય તો કે સર ખૂબ વિકસિત મૂળ છે, એટલે કે પાણી જમીનમાંથી ખેંચી શકે એવા મૂળ છે, સ્ટ્રોંગ મૂળ છે. કોક સાથે સહજીવન ધરાવે એવા હોય તો કે આ ધરાવે ને. અમુક એવા છે જે ભૂખ સાથે સહજીવન ધરાવે છે, અમુક એવા મૂળ છે જે લીલ સાથે સહજીવન ધરાવે છે. ફૂગ વ્હાઇટ કલરની બતાતી એટલે મેં ગ્રે કલરથી લખ્યું છે, બતાય છે ને. ચાલો, અનાવૃત બિનધારીના મૂળનું ફૂગ સાથેના સહજીવનને શું કહેવાય તો કે સર એને માઇકોરાઇઝા કહેવાય. ખબર પડી? ફૂગના લીલ સાથેના સહજીવનને શું કહેવાય તો કે સર લાઇકેન કહેવાય. હવે એવું પૂછે કે અનાવૃત બિનધારીના મૂળનું લીલ સાથેનું જે સહજીવન છે એને શું કહેવાય તો કે સર એને કોરોઇડલ કહેવાય. કોરોઇડલ રૂટ આવે. રૂટ એટલે મૂળ, કોરોઇડલ એટલે તો કે સર લીલ સાથેનું મૂળનું સહસંયોજન છે એને કોરોઇડલ રૂટ કહેવાય. તો ભાઈ આ કોરોઇડલ રૂટ છે એ કોની અંદર જોવા મળે તો કે સર એ સાયકસની અંદર જોવા મળે. જ્યારે માઇકોરાઇઝા કોની અંદર જોવા મળે તો કે સર પાઇનસની અંદર જોવા મળે છે. ખબર પડી? શાખિત કોની અંદર હોય તો કે સર શાખિત છે એ શંકુધારી તરીકે ઓળખવામાં આવે. પાઇનસ એ શાખિતનું ઉદાહરણ છે. આપણે જોયા હતા ને આવું શાખિત. જો પ્રકાંડ કેવું હોય તો ભાઈ આપણે આવૃત બિનધારી બધા જોઈએ. આંબો જોયો છે કે નથી જોયો? કોઈ નથી જોયો આંબો. આંબામાં શાખા હોય કે ન હોય? અલગ અલગ શાખા જોવા મળે ને. આ રીતનું પ્રકાંડ હોય, એની એક ડાળી આમ જતી હોય, ત્યાંથી પાછી આવી ડાળી પડતી હોય, આ ડાળી આમ જાય, પાછી આમ 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 કંઈ ડાળી પડે એટલે કે શાખા પડે છે. પરંતુ જો તમે અનાવૃત બિનધારી લ્યો તો એની અંદર સામાન્ય રીતે શાખા જોવા મળે નહીં. કેવું હોય તો કે સર આ રીતનું લાંબુ વૃક્ષ હોય, ખૂબ લાંબુ વૃક્ષ હોય, પણ આની અંદર તમને બીજી કોઈ શાખા જોવા મળે નહીં. પરંતુ એમાં અપવાદ છે. કોણ અપવાદ છે તો કે સર જે શાખિત છે એ કોણ છે શાખિત ભાઈ તો કે સર પાઇનસ છે. ખબર પડી? શાખા નથી એનું એક્ઝામ્પલ તો કે સર સાયકસ છે. આ પ્રકાંડ તમને જોવા મળે. જો અહીંયા ડાગલો બેઠો હોય એવું, એની ઉપર ડાયરેક્ટ કોણ આવી જાય તો કે સર પર્ણ આવી જાય. બતાય છે પર્ણ ઉપર, અને પર્ણ કેવા હોય? અણીદાર હોય છે. તો અહીંયા તમારો અનાવૃત બિનધારી પૂરું થઈ ગયું. બોલો. નહીં, થૂજા છે એ આવૃતમાં આવશે. નહીં, આમાં જ આવશે, અનાવૃતમાં જ આવશે. થૂજા છે ને અનાવૃતમાં જ આવશે. ક્રિસમસ ટ્રી છે ને એને તમારી ટેક્સ્ટબુક, જૂની ટેક્સ્ટબુકની અંદર એ હતું, એને થૂજા કહેવાય. હા, થૂજા. ક્રિસમસ ટ્રીનું નામ છે થૂજા. વિદ્યાનું ઝાડ સાંભળ્યું તમે? નાના છોકરા હોય ત્યારે કરતા બહુ. એ ક્રિસમસ ટ્રી જ. હા, એ ક્રિસમસ ટ્રી જ છે થૂજા. હા, તે એનો ઉગે એ તો ક્રિસમસ ટ્રી ન્યાય એ ખાલી ઉગાડે એટલે એવું કહે છે. ચાલો જો સાયકસ છે કેવું છે તો કે સર નીચે જ છે ને અહીંથી આપણને ડાળી જોવા મળે છે.
એટલે ડાળી એટલે કે પર્ણ છે એ અણીદાર જોવા મળે. મળે છે બધાને? તમારા આની કરતાં ઓલામાં તમને વધારે સરખું બતાતો હશે તમારા ટેક્સ્ટ બુકમાં. બીજું જો આમાં જો પાઇનસ છે તો એક આમ છે, પછી અહીંયા ડાળી ફાટી, અહીંયા ડાળી ફાટી, પાછી ઉપર ગયું, અહીંયા ડાળી ફાટી, બતાય છે. એટલે શાખિત કોણ છે? પાઇનસ છે. જ્યારે અશાખિત કોનું ઉદાહરણ છે? સાયકસનું ઉદાહરણ છે. ત્રીજું એક એક્ઝામ્પલ છે ઝીંકો, જેને અશ્મિ તરીકે ઓળખવામાં આવે. અશ્મિ એટલે શું? ફોસિલ એટલે શું થાય? અશ્મિભૂત વનસ્પતિ કે અથવા તો અશ્મિભૂત પ્રાણી કે એ એવા પ્રાણીઓ છે કે એવી વનસ્પતિ છે કે જેની અંદર ઉદ્વિકાર છે ને એમાં કોઈ પણ જાતના ચેન્જ થયા નથી. એટલે કે જેવું વર્ષો પહેલાં જોવા મળતું હતું એવું જ અત્યારે જોવા મળે. એને શું કહેવાય? અશ્મિ કહેવાય. એટલે ઝીંકો જે છે ને, આ ઝીંકો એ જ્યારથી બન્યું હતું ત્યારથી અત્યાર સુધી એમાં શું જોવા મળ્યું નથી? તો કે સર એની અંદર ફેરફાર થયા નથી. પહેલાં જેવું હતું એવું ને એવું આપણને જોવા મળે છે. એટલું ક્લિયર થયું? કંઈ ડાઉટ છે? ઓકે, ચાલો. આમાં જો દીર્ઘ પ્રયોગ, પ્રરોહ અને વામન પ્રરોહ એટલે શું થાય? જો બે પ્રરોહ અલગ અલગ છે. નીચે છે એ થોડુંક જાડું છે, થીક છે, ઉપર છે એ કેવું છે? પતલું છે. પ્રરોહ એટલે કોને કહેવાય? કયો તો પ્રકારને પ્રરોહ તરીકે ઓળખવામાં આવે. પહેલાં નાના હતા ત્યારે બે તંત્ર ભણવામાં આવતા, એક તો મૂળ તંત્ર અને પ્રરોહ તંત્ર. આવતા ચેપ્ટરમાં આવશે, 5મા ચેપ્ટરમાં. ચાલો, પેલો પેજ રેડ કરો. હવે જો આમાં લખ્યું છે આની સાઇઝ કેવડી હોય, તો કે મોટામાં મોટું વૃક્ષ છે એ પણ કેનું છે? તો કે સર રેડ વૃક્ષ, જે જાયન્ટ રેડવુડ ટ્રી લખ્યું છે ને આમાં, સિકોયા, સિકોયાને જાયન્ટ રેડવુડ ટ્રી તરીકે ઓળખવામાં આવે. બહુ મોટી, ઊંચામાં ઊંચી વનસ્પતિ છે, બહુ ઊંચી હોય. આપણો રોડ હોય ને 2 લાઇનનો, એક આવવાની ને એક જવાની લાઈન, એની કરતાં પણ મોટું પહોળાઈ હોય એના થડ, એટલું પહોળું થડ હોય એનું. એટલે વિચાર કરો કેટલું લાંબુ થાય. ગૂગલની અંદર સિકોયા લખજો. અને શંકુધારી શું કામ કહેવાય ભાઈ? તો કે સર એમાં શંકુ આવેલા હોય એટલે, લિંગી અંગ તરીકે. અલગ અલગ છે. એટલે આપણે ઓલું હમણાં જોયું હતું ને શાખિત, પાઇનસ ઉદાહરણ લખ્યું, ત્યાં સિડરસ લખી નાખવું. બીજું ઉદાહરણ રીડ થઈ ગયું? ઓકે, ચાલો નેક્સ્ટ પેજ કરું. આમાં કોઈને કંઈ ડાઉટ છે? કોરોઇડલ રૂટ કોણ કહેવાય? પછી જો અહીંયા લીલ કીધું હતું, એટલે લીલ સાથે સાયનોબેક્ટેરિયા પણ એક પ્રકારની પ્રકાશ સંશ્લેષ છે, એટલે એ આવે કોરોઇડલ રૂટમાં. ચાલો આ ચેક કરો. આમાં જો કોનિફર્સ છે એની અંદર સોય જેવા પણ, એટલે કોનિફર્સ એટલે શંકુધારી કીધું ને, કઈ રીતે શંકુધારી કહેવાય. ચલો આ રીડ કરો. આમાં લઘુ બીજાણુ ધારક કે નર શંકુ કરતા મેલ કોણ યાદ રાખવું હેલું પડશે. એટલે તમે આકૃતિ દોરાવી તમને. આમાં ક્યાં આકૃતિ છે? તે છે ઓલી મહાબીજાણુ પર્ણ જેવી આકૃતિ છે કઈ? એટલે તો આપણે દોરાવી છે કે તમને ખબર પડે કે છે શું. શિથિલ એટલે કે છૂટા છૂટા હોય ઈ, અને સંગઠિત એટલે એક સાથે ભેગા થઈ ગયા હોય ઈ. અમુક અનાવૃત બીજધારીમાં સંગઠિત હોય, એટલે કે આપણે જોયા હતા ને બધા શંકુ ભેગા થઈને આખું હતું મેલ કોનની અંદર, એ સંગઠિત હોય. જો છૂટા છૂટા ગોઠવાયેલા હોય તો શિથિલ હોય. કુંટલાકાર એટલે ખબર પડી ને, એક અક્ષની ફરતે ફરતે ગોઠવાયેલું હોય. ચલો આ લાઈન એક રીડ જો. લઘુ બીજાણુઓથી નરજન્યુજનક પેઢી વિકસે છે, જે ખૂબ જ ઘટાડો પામેલ કોષો પૂરતી સીમિત છે. એટલે શું કહેવા માગે છે? એટલે કે નરજન્યુજનક અવસ્થા હોય કે માદાજન્યુજનક અવસ્થા હોય, ત્રિઅંગીમાં બે બહુ મોટી હતી. ભલે બીજાણુ કરતાં નાની, બીજાણુજનક અવસ્થા કરતાં નાની હતી, પરંતુ મોટી હતી. પરંતુ આમાં છે અમુક કોષો પૂરતી જ મર્યાદિત છે. આપણે ભણ્યા તક નહોતા ભણ્યા આપણા માદા બીજાણુ પર્ણની અંદર, એમ ઈ કહેવા માંગે. બાકી કંઈ ડાઉટ છે આમાં? પરાગરજ એટલે નરજન્યુ થાય. ચલો રેડી કરો. ચાલો હું રીડ કરાવું. ચાલો. મહાબીજાણુ ધાની
અથવા તો પ્રદેહની અંદર રહેલા મહાબીજાણુ પૈકી એક જ મહાબીજાણુ છે એ બહુકોષી માદા જન્યુજનકની વિકાસ પામે છે. એટલે શું? 4 મહાબીજાણુ બન્યા હતા. આ 4માંથી એક જ મહાબીજાણુ છે, એટલે કે જેને સક્રિય મહાબીજાણુ કીધું હતું, એ શું કરે છે તો કે માદા જન્યુજનકની અંદર અંકુરણ પામે છે અને એની અંદર 2 કે તેથી વધુ એટલે કે 4 સ્ત્રી જન્યુધાનીઓ છે, અથવા તો એને બીજું નામ આપ્યું માદાલિંગી અંગો છે એ હશે. ક્લિયર થઈ ગયું ને? આવું આપણે દોર્યું હતું, એની અંદર આવું હતું, 4 દોર્યા હતા આપણે. બહુકોષીય માદા જન્યુજનક પણ મહાબીજાણુ ધાનીની અંદર જ જળવાય છે. અંદર જ હતું કે નહોતું મહાબીજાણુ ધાનીની અંદર? દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિની જેમ જ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુજનક બંને સ્વતંત્ર અને મુક્ત જીવી અસ્તિત્વ ધરાવતા નથી. જો દ્વિઅંગીની અંદર તે જન્યુજનક દેહ અલગ હતો કે નહોતો? ત્રિઅંગીની અંદર જન્યુજનક દેહ અલગ હતો કે નહોતો? પણ આમાં જન્યુજનક દેહ આપણને અલગ જોવા મળતો નથી. તેઓ એ જ જગ્યાએ ટકી રહે છે જ્યાં બીજાણુજનક પર બીજાણુધાનીની અંદર જળવાય છે. લઘુ બીજાણુધાનીમાંથી પરાગરજ મુક્ત થાય એટલે કે નરજન્યુ મુક્ત થાય છે. તે પવન દ્વારા, આ ખાસ યાદ રાખજો, પવન દ્વારા વહન પામે છે. એટલે તમને એમ પૂછે કે અનાવૃત બીજધારીની અંદર તમારા ફલનની પ્રક્રિયા માટે નીચેનામાંથી કોણ જરૂરી છે? પવન, પાણી, કીટકો કે આપેલ તમામ? તો આપણે ડાયરેક્ટ દોઢાથીને આપેલ તમામ જ લખી નાખીએ, પણ હવે હું ખાલી પવન જ આવે. પવન દ્વારા વહન પામીને મહાબીજાણુપર્ણ પર પેદા થયેલા ખુલ્લા અંડકોના છિદ્ર સાથે સંપર્કમાં આવે છે. આ અંડક એટલે શું? તો કે સર મહાબીજાણુ ધાની કીધું તો એનું બીજું નામ અંડક હતું. તે અંડકમાં રહેલ સ્ત્રી જન્યુધાની તરફ વિકાસ પામી પરાગ નલિકા બનાવે છે, જે નરજન્યુઓનું વહન કરે છે અને સ્ત્રી જન્યુધાનીના મુખ પાસે તેમના દ્રવ્યો એટલે કે નરજન્યુ સહિત મુક્ત કરે છે. ભાઈ પરાગરજ અને નરજન્યુની અંદર શું ફરક હોય? તો કે પરાગરજ હોય ને, આપણે આવૃત બીજધારી પરાગરજ ભણશું તો એમાં 3 કોષો આવેલા હોય. એક તો મોટો કોષ હોય, એક નાનો કોષ હોય. મોટો કોષ હોય એને વાનસ્પતિક કોષ કહેવાય, અને જે નાનો કોષ હોય એને શું કહેવાય? નરજન્યુ કહેવાય. આવું પરાગરજની અંદર આવશે, એવું આપણે 12.2 ચેપ્ટરની અંદર ભણશું. પરંતુ આપણે આ પરાગરજની અંદર શું હોય? નરજન્યુ સિવાયના જે ઘટકો હોય એ યાદ રાખવાના. ખાલી આપણને સ્પેસિફિક નથી કીધું એટલે આપણે સ્પેસિફિક યાદ રાખશું નહીં. શું યાદ રાખવાનું? તો કે સર નરજન્યુ સહિતના જે કંઈ દ્રવ્ય બીજા હશે એ સ્ત્રી જન્યુધાનીનું મુખ, માનો કે સ્ત્રી જન્યુધાની આવી આપણે દોરી હતી, એના મુખ પાસે આવે. ફલન થાય એટલે ફલિતાંડ બને, અને ફલિતાંડ શેમાં બને? તો કે સર ભ્રૂણની અંદર નિર્માણ પામે છે. એટલે આ તો ભ્રૂણ થઈ ગયું કે ન થઈ ગયું? આની ફરતે જે અંડક આવેલું હતું એ શું હશે? ફંડક. આમાં ફલાવરણ ક્યાંથી આવે? ફલાવરણ તો આમાં હોય જ નહીં, એટલે તો એને અનાવૃત બીજધારી કીધું હતું. એટલે શું કીધું હતું? અંડકો છે એ બીજની અંદર વિકસે છે. બીજ છે એ ઢકાયેલા હોતા નથી. એટલે કે ગોઠલી હોય ને એવું જ ખાલી હોય. ગોઠલીની ફરતે જે આવરણ આવેલું હોય ને, જેને આપણે ગોટલો કે એ હોય નહીં આમાં. સમજ પડી? ચલો હજી એક વસ્તુ તમને ભણાવવાની છે, જે તમારો ક્વેશ્ચન પૂછાય એવો છે, એટલે બહુ અઘરું નથી કંઈ. ચલો, આ જે મહાબીજાણુ છે એ કેવો હતો? એકકીય હતો કે દ્વિકીય હતો? તો એના અંકુરણ પામીને જેટલી રચના અંદર બની હશે એ બધી કેવી હોય? એકકીય હોય ને. આની અંદર અંડકોષ છે એ એકકીય છે. હવે અંડકોષ સિવાયના જે કોષો આવે ને એ શું બનાવે ખબર છે? હવે કોઈ પણ ભ્રૂણ હોય, માનો કે બાળકનો જન્મ થયો, તેને આપણે પોષણ આપીએ છીએ કે નહીં? સ્તનપાન કરાવીએ કે નહીં માતા? તો કે સર આ કરાવે. તો અહીંયા ફલિતાંડ બનશે તો એને પોષણ કરાવવું પડે કે ન કરાવવું પડે? તો કે સર કરાવવું પડે. એનું પોષણ કોના દ્વારા થાય? તો કે સર અહીંયા એક કોષો આવેલા હોય જેને શું કહેવાય? ભ્રૂણપોષ કહેવાય. તો ભ્રૂણપોષ કેવું હશે કયો તો મને? એકકીય હોય કે ન હોય? આમાં ફલન પહેલાં જ ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયેલું હોય. કેના અંદર? અનાવૃત બીજધારીની અંદર. આવૃત બીજધારીનું તો બહુ ડિટેલની અંદર ભણશું આપણે 12.2માં. ત્યારે ફલન પછી બનશે. તેનું ભ્રૂણપોષ તો પછી ત્રિકીય હોય, 3n વાળો હશે.
સમજાણું? અહીં આપણે શોર્ટની અંદર યાદ રાખવાનું કે અનાવૃત બીજધારીની અંદર જે ભ્રૂણપોષ જોવા મળી કેવો હોય, એકકીય, દ્વિકીય, ત્રિકીય કે ચતુર્કીય? તો એકકીય આવશે. શું કામ? તો કે સર ફલન પહેલાં ત્યાં બનેલો હોય, ફલન પહેલાંના અંદરના બધા કોષો એકકીય હશે. ચલો હવે છેલ્લો ટોપિક આવે છે આવૃત બીજધારી. કાંઈ છે નહીં, આપણે જોયેલું જોઈએ એવું છે. આ સનફ્લાવર છે, જોયેલું હોય કે ન જોયેલું હોય બધાએ? હા સર જોયેલું જ હોય, કાંઈ હોય નહીં એમાં. ડિટેલની અંદર ભણાવવાનું છે એટલે આમાં શોર્ટ આપ્યું છે. ચાલો હું અહીંયા એક પુષ્પ છે, પુષ્પની અંદર 4 ચક્ર હોય. એક છે વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર આવે ને. એમાંથી પુકેસરને ઉડાડી દીધું મેં, સ્ત્રી કેસરને રાખ્યું છે, વજ્રચક્રને ઉડાડી દીધું, દલચક્રને ઉડાડી દીધું. એ દલચક્ર અને વજ્રચક્ર ને એ બધું આપણે પછી ભણશું. આપણે અહીંયા મેં ના ભણો. આ શું છે? સ્ત્રી કેસર. ક્યાંથી લાવ્યો ભાઈ હું? તો કે સર પુષ્પમાંથી લાવ્યો. પુષ્પ શું છે? તો કે સર આવૃત બીજધારીનું લિંગી અંગ છે. લિંગી અંગ છે, ખબર પડી? આથી એને શું કહેવાય? ક્રિપ્ટોગેમસ કે ફનેરોગેમસ કહેવાય? ફનેરોગેમસ કહેવાય. સુરભી તારા બધા કન્સેપ્ટ ક્લિયર છે, પણ તું ઉતાવળની અંદર ખોટું બોલસ. તું MBBS કે ગમે એની અંદર જાય ને, તારા મગજની અંદર તો ક્લિયર જ હશે કે આમાં લિંગી અંગ આવેલું છે, પરંતુ આને તું ફનેરોગેમસ જગ્યાએ ક્રિપ્ટોગેમસ કરીશ ને તો તારું વાયવાની અંદર ખોટું પડશે. ખબર પડી? આવા અમને બહુ ખીજાતા અમારા મેમ બધા કે તમને આવડે છે પણ ખોટું બોલશો. ત્યાં ડૉક્ટર જે તમારો, તમે ડૉક્ટર બનવાના છો, તમને બધા ભણાવવાવાળા કોણ હશે? બુદ્ધિ વગરના હશે કે ડૉક્ટર હશે? ડૉક્ટર બનાવવાવાળા હોય એ ડૉક્ટર જ હોય. હવે ડૉક્ટરના મગજ તો ખબર છે ને તમને કેવા હોય. મનમાં આવે ભણાવે, ન મનમાં આવે ભણાવે, ન ભણાવે હાલો બહાર નીકળો એમ કહી દે. હારા હોય ભણાવે કે જવા દે. એવી રીતનું જોવા મળે. ચાલો સ્ત્રી કેસર છે. સ્ત્રી કેસર છે શું? તો કે સર માદા અંગ છે. તો માદા અંગની અંદર આપણને અંડક જોવા મળશે. અહીંયા શું જોવા મળે? અંડક. આપણને સામે અંડક જોવા મળતો હતો હમણાં અનાવૃત બીજધારીની અંદર, જેને આપણે સ્ત્રી જન્યુધાની કીધું હતું. આ શું છે? સ્ત્રી જન્યુધાની છે, અંડક જ છે. બરોબર? એ કોનાથી ક્યાં જોડાયેલું હોય ને એ બધું આપણે કંઈ જાણવાની જરૂર નથી. હવે આ જે અંડક છે એ કેવો હોય? એની અંદર કેટલા કોષો હોય? તો કે સર એની અંદર 8 કોષો આવેલા હોય. કેટલા કોષો હોય? બધા કેવા હોય? કેટલા કોષો બતાવે જો તમને? આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7મો ક્યાં દેખાય છે? કોને બતાવવાનો? કોઈને 7મો કોષ? ચાલો 7મો કોષ હું બતાડું તમને હમણાં. હા સર 7મો કોષ છે. જો આ 7મો કોષ છે. હા વચ્ચેનો ભાગ બતાવીશ તમને રેડ કલરથી દોર્યો. એ કોષ નથી, કોષ કેન્દ્ર છે 7મા કોષનું. ચાલો અહીંયા બીજા નંબરનો જે આ કોષ કેન્દ્ર કોષ બતાવી છે ને, આ બધાની અંદર કોષ કેન્દ્ર તો હોય જ તે. વચ્ચેનો જે કોષ છે જેને હું અત્યારે કેવા કલર, બ્લુ કલરથી કરી, આછા બ્લુ કલરથી આ કરું છું, એ કોણ છે? અંડકોષ છે. કોણ છે? કેવું હોય? એકકીય હોય. હવે અંડકોષની બાજુમાં 2 સિક્યોરિટી બેઠા છે એની સેના, એટલે એને શું કહેવાય? તો કે સર એ સહાયક કોષ છે. કેવા છે? કેવા હોય? એકકીય જ હોય, પણ કેટલી સંખ્યા કેટલી છે એની? 2 છે. ઉપર જે તમને 3 કોષો જોવા મળે છે એને પ્રતિધ્રુવીય કોષો કહેવાય. શું કહેવાય? કેવા હોય? એકકીય હોય. કેટલા હોય? 3 હોય. સમજ પડી? હવે વચ્ચે જે તમને મોટો કોષ જોવા મળે છે એને શું કહેવાય? ધ્રુવીય કોષ કહેવાય. એ આની અંદર 2 કોષ કેન્દ્ર હોય, પણ ભાઈ 2 કોષ કેન્દ્ર એકકીય હોય ને એ બંને ભેગા થઈને પાછું 2n બનાવે. ખબર પડી? અને આપણે આમ નામ રાખવું હોય તોય રહી જાય, અને આમ નામ રાખી દો તો અહીંયા 2nn કોષો આવે. ખબર પડી?
એ કન્ફ્યુઝન થઈ જાય, કરવું પડશે કન્ફ્યુઝન થોડુંક, પછી આપણે ભણશું ને ત્યારે ડીપમાં ત્યારે. તો કેટલા કોષ કેન્દ્ર બતાવે? તો કે સર 1 2 3 4 5 6 7 8 કોષ કેન્દ્ર ધરાવતું આપણને કોણ બતાય છે? તો કે સર સ્ત્રી જન્યુધાની બતાય છે, અથવા તો અંડક બતાય. પણ એની અંદર કોષ કેટલા છે? તો કે સર 7 કોષ છે. 7 કોષ તો ખબર પડી ને. તો આમાં ફલન કોની હારે કરાવવાનું હોય? તો કે સર અંતકોષ સાથે કરાવવાનું હોય. અને ધ્રુવીય કોષ છે એની સાથે પણ એક વસ્તુ જોડાય છે, એટલે n છે એ પછી જોડાઈને 3n થઈ જાય કે ન થઈ જાય? એટલે જે આ ધ્રુવીય કોષ સાથે જોડાઈને જે કોષ બનાવશે ને એ શું બનાવશે? તો કે સર એ ભ્રૂણ કોષ બનાવશે. અંડકોષ સાથે જોડાઈને શું બનાવશે? નરજન્યુ જોડાઈને ફલિતાંડ બનાવશે. ખબર પડી? બીજું કાંઈ નથી આમાં. ને અત્યારે આમાંથી કાંઈ યાદ ન રહે ને તોય કાંઈ ટેન્શન લેવાનું નથી, આખો ભણવાનું આવશે. કોનો માઇક શરૂ છે? ચાલો. અનાવૃત બીજધારી વનસ્પતિઓ કે જે અંડકો ખુલ્લા થાય, એટલે ઉપર ફળનું આવરણ નહોતું. અહીં આવૃત બીજધારીઓમાં અંડકો ખુલ્લા કે નગ્ન નથી. આવૃત બીજધારીઓ કે અથવા તો સપુષ્પી વનસ્પતિ, બે એક થયું ને. પરાગરજ અને અંડકો વિશેષ રચનામાં વિકાસ પામે છે, જેને પુષ્પ કહેવાય. પરાગરજ કેમાં હોય? તો કે સર પુંકેસરની અંદર બને. અંડકો કેની અંદર બને? સ્ત્રીકેસરની અંદર બને. આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ એ ફળ દ્વારા ઘેરાયેલું હોય છે, એટલે કે ફ્રૂટ કવર દ્વારા ઘેરાયેલું હોય છે. બીજ છે એ ફળની અંદર બંધ હોય. ગોઠલી છે એ કેરીની અંદર બંધ હોય. તરબૂચના બી છે એ તરબૂચની અંદર કેદ થયેલા હોય. પપૈયાના બી છે એ પપૈયાની અંદર કેદ થયેલા હોય કે ન હોય? એટલે એ બધા કેમ આવે? આવૃત બીજધારીની અંદર આવે. આવૃત બીજધારી વનસ્પતિઓ નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં વિશાળ ક્ષેત્રમાં થતો વનસ્પતિનો અસાધારણ મોટો સમૂહ છે. તેમનો કદ વિસ્તાર છે ખૂબ નાના નાના હોય ત્યાંથી માંડીને મોટા વૃક્ષો સુધી છે. નાના નાના વૃક્ષો ક્યાં? તો કે નાના નાના વૃક્ષો છે વુલ્ફિયા, જે આપણી આંગળી કરતા નાના નાના ધરાવે. એક આંગળી આખું વુલ્ફિયાનું ઝાડ આવી જાય. જ્યારે નીલગિરી છે એ બહુ મોટું હોય. નીલગિરીના વૃક્ષ છે એ ઊંચા હોય. કેટલી ઊંચાઈ ધરાવે છે? તો જો 100 મીટરથી વધારે ઊંચાઈ ધરાવે, એટલે કે 100 મીટર કરતાં 100 કિલોમીટર એ નથી લખ્યું ને 100 ફૂટ એ નથી લખ્યું, મીટર લખ્યું છે, યાદ રાખજો, નકર અટાઈ જાઓ. તેઓ આપણને ખોરાક આપે છે. ખોરાક હાસ કેરી આપે જ છે ને. ઘાસ ચારો, ઘાસ બધું ઉગેલું હોય ગાય ભેંસને ખાવા માટે. બળતણ તરીકે હોય, ઔષધો છે. શું બોલ? તો આવૃત બીજધારી જોઈ ને, એટલે ગાય ભેંસ બધું ખાતી હોય નક્કી નથી આવૃત બીજધારી હોય. અનાવૃત બીજધારી ખાતી હોય. અમુક એવી હોય ઈ દ્વિઅંગી ખાતી હોય. દ્વિઅંગીમાં આવ્યું હતું ઘાસ ચારો, ખબર છે? ઘાસ એટલે કે ઈ હોય નાનું નાનું, ઓલું દ્વિઅંગીની હોય એ બધું. બીજી ઘણી વ્યાવસાયિક અગત્યની પેદાશો પૂરી પાડે છે. તેઓ 2 વર્ગોની અંદર વિભાજિત થાય છે: જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ અને સૃષ્ટિ. તો આપણે આવે વનસ્પતિ સૃષ્ટિની અંદર આવૃત બીજધારી વિભાગ છે, એની અંદર 2 વર્ગો આવે. કોણ કોણ? દ્વિદળી અને એકદળી. નાના ધોરણની અંદર ભણી ગયા હતા. દ્વિદળી વનસ્પતિઓ છે તેમના બીજપત્ર 2 માં વિભાજિત થાય. તો આંબો છે એ એકદળી છે કે દ્વિદળી છે? કોણ એકદળી? કોણ બોલ્યું? ગોઠલી જોઈ છે? ગોઠલી છે ને, આમ 2 ભાગ કરો એટલે 2 ભાગ થઈ જશે. ગોઠલી છે એ બીજ છે, ધ્યાન રાખજો. ગોઠલો એક નીકળે એના 2 ભાગ થાય એ અલગ વસ્તુ છે. ગોઠલો છે એ બીજા વરણ છે, ફ્રૂટનો ભાગ છે. ઘઉં છે એ મકાઈ, એકદળી છે મકાઈ છે એ. વટાણા, કઠોળ બધા દ્વિદળીની અંદર આવે. એટલે કે 2 બીજપત્ર, 2 ભાગ કર્યા હતા ને, એ 2 શું હતા? બીજપત્ર હતા. વાલ હોય તો એમાં 2 ભાગ થાય, વટાણો હોય 2 ભાગ થાય, એ બધા બીજપત્ર છે. પર્ણ કેવું હોય? તો કે સર આ પર્ણ હોય એની અંદર આપણને આ રીતનું ઝાડા જેવું બતાય, કે ઝાડાકાર પર્ણ વિન્યાસ કહેવાય.
હવે ચતુરઅવયવી અથવા તો પંચાવયવી પુષ્પો ધરાવે છે એટલે શું? એની અંદર 5 દલપત્ર હોય, 5 વજ્રપત્ર હોય, 5 પુકેસર હોય, જરૂર નથી 5 સ્ત્રીકેસર હોય, એટલે કે 5ની સંખ્યામાં હોય કે 4ની સંખ્યામાં હોય. લખ્યું છે ને અહીંયા ચતુરઅવયવી અથવા તો પંચાવયવી પુષ્પ હોય. જ્યારે એક દળીની વાત કરો તો એક દળીની અંદર એક જ બીજપત્ર હોય. મકાઈ છે તો એક જ બીજપત્ર છે. જ્યારે પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ છે, શેરડીનું પર્ણ જોયું છે, આ રીતનું હોય, એમાં શિરાવિન્યાસ અને આમ ગમે એમ ફાડો તો આમ સીધું જ ફાટે. આ પર્ણને કટ કરો તો અહીંથી એટલું બટકું નીકળી જાય. પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ છે એ જોવા મળે. ત્રિઅવયવી પુષ્પ હોય એટલે કે 3 દલપત્ર, 3 વજ્રપત્ર એવું બધું જોવા મળે. એટલે કે દરેક પુષ્પીય ચક્રમાં 3 સભ્યો હોય છે. પુષ્પમાં નરલિંગી અંગ છે એ પુકેસર છે. દરેક પુકેસર છે એ 3 ભાગોનું બનેલું હોય. ક્યાં કે 3 ભાગો? તો કે ભાઈ આવા 3 ભાગો હોય. આવો દંડ હોય, અહીં આ રીતના 2 ભાગ જોવા મળે અને આ 2 ભાગને જોડતો અને યોજી કહેવાય. જે 2 ભાગને જોડે એને યોજી કહેવાય. આને શું કહેવાય? તંતુ કહેવાય. અને ઉપરનો જે ભાગ છે એને શું કહેવાય? કે જે પરાગરજ બને એને પરાગાશય કહેવાય. ખબર પડી? અઘરું છે કાંઈ? નાના નાના ધોરણની અંદર ભણત એવું છે. આખી લાઈન પૂરી થઈ ગઈ. પરાગ માતૃકોષ છે એ અર્ધીકરણને અનુસરીને લઘુ બીજાણુ ઉત્પન્ન કરે છે. અત્યારે ભૂલી જાઓ, કાંઈ કરવાની જરૂર નથી. પુષ્પમાં માદા લિંગી અંગ છે એ સ્ત્રી કેસર હોય છે. આ એટલું મસ્ત તમને ભણાવીશ ને હું, તમને બધું છપાઈ જશે. અને એ ચેપ્ટરમાંથી છે ને 4 ક્વેશ્ચન પૂછાય એવા છે. પહેલાના વર્ષોની અંદર 4 ક્વેશ્ચન એ ચેપ્ટરમાંથી પૂછાઈ ગયા હતા 12.2માં. એવરેજ 4 ક્વેશ્ચન નહીં આવે છે. સ્ત્રી કેસર છે એ તલસ્થ ભાગે ઉપસેલું હોય છે. જો લાંબી પાતળી પરાગવાહિની, આવું જોયું તો આપણે. આ બીજાશય છે, આ પરાગવાહિની છે અને આ છે એ પરાગાસન. આસન છે. કોનું આસન છે ભાઈ? તો કે પરાગને બેહવાનું એટલે એનું નામ પાડી દીધું પરાગાસન. લાંબી પાતળી પરાગવાહિની, ટોચના ભાગે પરાગાસન અને બીજાશયની અંદરની ભાગે અંડકો આવેલા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક અંડક પાસે મહાબીજાણુ માતૃકોષ હોય છે. મહાબીજાણુ માતૃકોષ આવો હોય, જોયો તો આપણે. એમાંથી 4 મહાબીજાણુ બને. એ 4 મહાબીજાણુમાંથી 3 મહાબીજાણુ પાછા નાશ પામી જાય. 1 મહાબીજાણુમાંથી 2 બને. 2માંથી 4 કોષ કેન્દ્ર બને. અને 4 કોષ કેન્દ્રમાંથી કેટલા કોષ કેન્દ્ર બને ભાઈ? 8 કોષ કેન્દ્ર બને. આ કેટલા થયા? 8 કોષ કેન્દ્ર બન્યા હતા. એમાંથી 3 પ્રતિધ્રુવીય કોષો પાસે હોય, 2 સહાયક કોષો પાસે હોય, 1 છે અંડકોષ પાસે હોય અને 2 કોની પાસે હોય? કે સર વચ્ચે જે મોટો પાડા જેવો કોષ હતો ધ્રુવીય કોષ, એની પાસે 2 હોય. બરોબર. જે અર્ધીકરણ પામીને 4 એકકીય મહાબીજાણુઓનું નિર્માણ કરે છે તેમાંથી 3 અવનત પામે છે એટલે કે નાશ પામે છે. 1 વિભાજન પામીને ભ્રૂણપૂટનું નિર્માણ કરે છે. ભ્રૂણપૂટ કોને કહેવાય? તો કે સર આપણે આવું જોયું હતું અંડકની અંદર. એમાં ઉપર 3 કોષ હતા, નીચે 3 કોષ હતા, વચ્ચે 2 કોષ હતા. આ ભાગને ભ્રૂણપૂટ કહેવાય. ભ્રૂણપૂટ છે એ 3 કોષીય અંડ પ્રસાધન ધરાવે. અંડ સાધન નો અંડ પ્રસાધન આવે, એક એપેરેટસ. એટલે કે એની અંદર 1 અંડકોષ હતા અને 2 સહાયક કોષો હતા. નીચે જોયા હતા ને આપણે. ઉપરની સાઈડ 3 પ્રતિધ્રુવીય કોષો હતા અને 2 ધ્રુવીય કોષ કેન્દ્ર છે. જો અહીંયા કોષો લખેલો તો અહીંયા શું લખ્યું છે? કેટલા છે? 2. 2 ભેગા મળી પછી 1 બની જાય. ધ્રુવીય કોષ કેન્દ્ર જોડાઈને છેવટે દ્વિતીય કોષ કેન્દ્ર બનાવે. આવ્યું ને? હા, આવ્યું તો ખરી હો ભાઈ. પરાગાશયમાંથી પરાગરજના વિકિરણ પામ્યા બાદ પવન કે વિવિધ અન્ય વાહકો દ્વારા પરાગરજને સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાનાંતરિત કરવામાં આવે છે, જેને પરાગનયન કહેવાય. પરાગનયનને પ્રકાર છે બધું નહીં, આપણે 12માં ભણશું. અત્યારે 11 પૂરું કરો સર પહેલા. પરાગાસન પર પરાગરજનું અંકુરણ થાય એટલે કે ત્યાં હોય થાય. પછી શું નીકળે તો કે સર પરાગ નલિકા આવે. એ પરાગ નલિકા છે અહીંયા હોય પરાગરજ. ત્યાંથી અહીંથી પરાગ નલિકા અંકુરણ પામે. અહીંથી આટા મારતી હેઠે આવશે. હેઠે કોણ હતું? સહાયક કોષો હતા કે નહોતા?
ત્યાં પરાગ નલિકા ન્યા જાય, પછી પરાગ નલિકાની અંદર કોણ આવેલું હોય તો કે સર પરાગરજના જે ભાગો હતા વાનસ્પતિક કોષ અને નરજન્યુ એ ત્યાં છૂટા પડે અને શું થાય તો કે સર ત્યાંથી છૂટા પડી અને ક્યાં જશે તો કે સર બે નરજન્યુ હોય, એક જાય અંડકોષ પાસે ને એક જાય ધ્રુવીય કોષ પાસે. જો લખો પરાગવાહિનીની પેશીઓ દ્વારા પરાગ નલિકાનો વિકાસ થાય છે અને પરાગ નલિકા અંડક સુધી પહોંચે છે. પરાગ નલિકા ભ્રૂણપૂટની અંદર પ્રવેશીને બે નરજન્યુ મુક્ત કરે છે. નરજન્યુઓમાંનું એક નરજન્યુ છે અંડકોષ સાથે જોડાણ પામીને શું બનાવે તો કે સર ફલિતાંડ અથવા તો યુગ્મન જ બનાવે છે, જેને સિંગ ગેમી તરીકે ઓળખવામાં આવે છે. આ વડે તે યાદ રાખો નથી, 12માં યાદ રાખશું. જ્યારે બીજો નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર બનાવે છે. બે જોડાણો એક સાથે થાય છે, આથી એને ડબલ ફર્ટિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે, જે આવૃત બીજધારીની અંદર જ જોવા મળે છે. અનાવૃત બીજધારીની અંદર ડબલ ફર્ટિલાઇઝેશન જોવા મળતું હતું તો કે સર નહોતું જોવા મળતું, ને તો ભ્રૂણપોષી તો ફલન પહેલાં જ નિર્માણ પામી જતું હતું, જે એકકીય હતું. યાદ આવે છે ને? આ PEN એટલે શું થાય? પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. એન્ડોસ્પર્મને ગુજરાતીની અંદર ભ્રૂણપોષ કહેવાય. શું કહેવાય? ભ્રૂણપોષ. ચાલો, PN એ ભ્રૂણપોષની અંદર વિકાસ પામે છે. આ ન્યુક્લિયસ હતું, આ કોષ થઈ ગયો. ન્યુક્લિયસ હોય, આ 3N હોય તો આની ફરતે પછી કોષ બને, પછી સમવિભાજન પામીને 1 2 3 4 5 6 7 8 આ કોષ વિભાજન કરીને બનાવે ને. તો આની વાત કરવી હોય તો મારે શું કહેવું? ન્યુક્લિયસ લખવું પડે કે ન લખવું પડે? કેવું ન્યુક્લિયસ છે તો કે સર પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ છે, ને આખો કોષને કરવો હોય તો કે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ છે. પરંતુ આખું ભેગું મળીને કોષ વિભાજન થઈને આખું જે બનાવે ગુચ્છો એને શું કહેવાય? એન્ડોસ્પર્મ કહેવાય, એટલે કે ભ્રૂણપોષ કહેવાય. સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો છે એ ફલન પછી છે અવનત એટલે કે ડિજનરેટેડ એટલે કે નાશ પામી જાય છે. આ ઘટનાઓ દરમિયાન અંડકો બીજમાં પરિણમે છે. અંડકો કોણ કહેવાય તો કે સર જ્યાં ફલન થતું હોય એ અંડકો હોય ને એ બીજની અંદર પરિણામે, અને આ બીજાશય છે એ એમાં પરિણામે? ફળમાં. એટલે બીજની ફરતે શું આવેલું હોય? ફળનું આવરણ જોવા મળે છે. બીજા છે ફળની અંદર પરિણામે છે. આવૃત બીજધારી વનસ્પતિઓનું જીવનચક્ર છે એ પાછળ દર્શાવેલું છે. અહીંયા જો દર્શાવે આ લઘુ બીજાણુ ધાનીની અંદરથી શું બને તો કે સર લઘુ બીજાણુ બને. લઘુ બીજાણુની અંદર જો બે કોષ જોવા મળે છે, એક વનસ્પતિ કોષ હોય, એક કોણ હોય? નર કોષ એટલે કે નરજન્યુ હોય. આ બધું ફરતું થઈને ક્યાં આવ્યું તો કે સર અહીંયા આવ્યું. આ પરાગ નલિકા છે. જો બે નરજન્યુ બતાવી છે તમને બધાને. એ બે નરજન્યુ છે એ ક્યાં ગયા તો કે સર આવું પુકેસર તો પુકેસરની અંદર અંડક જોવા મળતો તો અંડકની અંદર મહાબીજાણુ માતૃકોષ હતો, એમાંથી 4 મહાબીજાણુ બન્યા હતા, એમાંથી 3 નાશ પામે, એમાંથી એક સમ વિભાજન પામીને આવો બન્યો હતો. ત્યાં જન્યુ આવ્યા, ત્યાં ફલન થયું એટલે આ ફલિતાંડ બન્યું. ફલિતાંડ છે એ પછી વિભાજન પામીને ભ્રૂણ બનાવશે, અને એ ભ્રૂણમાંથી શું બનશે તો કે સર આવું બીજાણુજનક બને છે. તો અહીંયા જન્યુજનક ખાલી ક્યાં પૂરતું રહ્યું તો કે સર અહીંયા જન્યુ બન્યા, અહીંયા જન્યુ બન્યા, બસ પૂરું થઈ ગયું. એ ખાલી પુષ્પની અંદર જ જોવા મળતો. બાકી આખો દેહ કેવો છે? તમે થડમાંથી એક કોષ ઉપાડીને મૂકો કેવો હોય? દ્વિકીય હોય કે એકકીય હોય? ઉજવાબેન, થડ હોય, થડ એમાંથી તમે કોષ ઉપાડો તો કેવો હોય? દ્વિકીય હોય. પુષ્પની અંદર દલપત્રમાંથી કોષ ઉપાડ્યો હોય તો દલપત્રની વાત થાય છે. દલપત્ર કોને કહેવાય? રંગીન બતાય તમને, રંગીન એ દ્વિકીય હોય. વજ્રપત્ર એટલે જે ફૂલની નીચે આપણને લીલી વસ્તુ બતાય ને એને વજ્રપત્ર કહેવાય. ત્યાંથી તમે કોષ કાઢો એ કેવો હોય તો કે સર એ દ્વિકીય હોય. પરાગ નલિકામાંથી કોષ કાઢો ને એ દ્વિકીય હોય. માઇક બંધ કરો. રેકોર્ડિંગ પછી તમે કોઈક આમાં જોવાય ને તો એને બધું આવો ઘોંઘાટ આવશે અંદર. સમજણ પડી ગઈ? આમાં કઈ ડાઉટ છે? જો અહીંયા બીજાણુજનક 2N પેઢી, અહીં જન્યુજનક N પેઢી, ખાલી પુષ્પ પૂરતી જ મર્યાદિત છે. પૂરું ને? હા તો રેડી કર્યું સર. હજી પાછળનું બાકી છે. શું બાકી છે?
એકાંતર જનન. ચાલો એકવિધ જીવનચક્ર જો, એકવિધ જીવનચક્ર આપણે ભણી ગયા. જો દ્વિકીય અવસ્થા એટલે કે બીજાણુજનક અવસ્થા કેટલા પૂરતી છે? તો કે ફલિતાંડ પૂરતી જ છે. પછી અર્ધીકરણ થઈને પાછું એકકીય બની ગયું તું. આથી આને આવા જીવનચક્રને શું કહેવાય? એકવિધ જીવનચક્ર કહેવાય. દ્વિવિધ જીવનચક્ર કેમાં જોવા મળે? દ્વિવિધ જીવનચક્ર આ દ્વિવિધ જીવનચક્ર છે. ખાલી જન્યુજનક અવસ્થા ખાલી પુષ્પ પૂરતી અથવા તો શંકુની અંદર જે બીજાણુ પર્ણ હોય ત્યાં જોવા મળે. એટલે કે અનાવૃત અને આવૃત બંને બીજધારી વનસ્પતિઓની અંદર આ જોવા મળે. જો દ્વિવિધ જીવનચક્ર આખું થડ બળ બધું આમાં જ છે. ખાલી જન્યુજનક અહીંયા પૂરતી જ છે, પુષ્પ પૂરતી. એકવિધ કરતા હા ઉલટું થઈ ગયું ને. વચમાં કોણ રહી ગયું? વચ્ચે કઈ કઈ વનસ્પતિ આવતી હતી? લીલ અને અનાવૃત આવૃતની વચ્ચે તો કે દ્વિઅંગી ને ત્રિઅંગી. તો એમાં એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે. જો યુગ્મનજમાંથી ફલિતાંડ બન્યું, ફલિતાંડમાંથી બીજાણુજનક થઈને એમાંથી અર્ધીકરણ થયું, અર્ધીકરણ થઈને બીજાણુ બન્યા, બીજાણુથી બે જન્યુજનક હોય અથવા તો એક જન્યુજનક હશે. વિષમ બીજાણુ કરશે તો બે જન્યુજનક હશે. કોની વાત થાય છે? તો કે ત્રિઅંગી. અને જો દ્વિઅંગીની વાત કરો તો જન્યુજનક મુખ્ય અવસ્થા છે, એમાંથી જન્યુ બન્યા, એનું ફલન થયું એટલે જન્યુજનક અવસ્થાની ઉપર જ તે બીજાણુજનક બનતો. યાદ આવે છે ને? તો એક દ્વિવિધ અહીંયા આપણને જોવા મળશે. કોની અંદર જોવા મળે? તો કે દ્વિઅંગી અને ત્રિઅંગીની અંદર. હાલો ફટાફટ રીડિંગ કરી નાખો. વનસ્પતિઓમાં એકકીય અને દ્વિકીય એમ બંને કોષો સમવિભાજનથી વિભાજન પામી શકે છે. પામે છે કે નથી પામતા? આ ક્ષમતાને કારણે વિવિધ વાનસ્પતિક દેહોનું નિર્માણ થાય છે. એકકીય અને દ્વિકીય. જન્યુજનક હોય તો એકકીય દેહ, બીજાણુજનક હોય તો દ્વિકીય દેહ. એકકીય વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા જન્યુઓનું નિર્માણ કરે છે. વનસ્પતિ દેહ જન્યુજનકનું પ્રતિનિધિ કરે જે આના દ્વારા બન્યું હોય તે. ફલનને અનુસરીને ફલિતાંડ પણ સમવિભાજનથી વિભાજિત થઈને દ્વિકીય બીજાણુજનક દેહ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ દેહ દ્વારા અર્ધીકરણથી એકકીય બીજાણુ ઉદ્ભવે છે. ઉદ્ભવતા હતા. આ એકકીય બીજાણુ ફરી પાછા સમવિભાજનથી વિભાજિત થઈને એક વખત એકકીય વનસ્પતિ દેહની રચના કરે. એટલે કે આવું ચક્ર છે. કોઈ પણ લીગી પ્રજનન કરતી વનસ્પતિ જીવનચક્ર દરમિયાન જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક અને બીજાણુનું નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક વચ્ચે એકાંતર જનન થાય. એટલે કે આમાંથી આમાં ટ્રાન્સફર થયા રાખે ને એકાંતર જનન કહેવાય. આ જ રીતે વિવિધ વનસ્પતિ સમૂહો તે જ રીતે સ્વતંત્ર વનસ્પતિઓ નીચે પ્રમાણની જીવનચક્રની ભાતમાં રજૂ થાય છે. બીજાણુજનક પેઢી ફક્ત એકકીય જન્યુઓ એકકોષીય ફલિતાંડ દ્વારા તે નિર્માણ પામતી હોય. એટલે કે બીજાણુજનક એટલે કેવી? દ્વિકીય. દ્વિકીય અવસ્થા ખાલી આપણને ફલિતાંડમાં જ જોવા મળે, બીજે ક્યાંય જોવા મળે નહીં. ફલિતાંડ એ પાછું કેવું? એક કોષનું બનેલું. બહુકોષી ફલિતાંડ હોય તો જન્યુજનક મોટો થઈ જાય. બીજાણુજનક મોટો થઈ જાય. સુરભી સમજાય છે ને કે કંટાળો આવે છે? ઓકે, મને તારા ફેસ ઉપરથી એવું લાગ્યું ઊંઘ આવે છે એટલે. બીજાણુજનક ખાલી ક્યાં પૂરતી છે? તો કે એક કોષના બનેલા ફલિતાંડ પૂરતી જ તે. તરત પાછું જો અર્ધીકરણ થઈ ગયું ને. તો મુક્તજીવી બીજાણુજનક નથી. ફલિતાંડમાં અર્ધીકરણ થવાના પરિણામે એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે અને એકકીય બીજાણુઓ સમવિભાજનથી વિભાજિત થઈ જન્યુજનકનું નિર્માણ કરે છે. આવી વનસ્પતિઓમાં મુક્તજીવી જન્યુજનક એ પ્રભાવી પ્રકાશ સંશ્લેષિત તબક્કો છે. આવા પ્રકારના જીવનચક્રને એકવિધ જીવનચક્ર કહેવાય. કેમાં? બધી લીલ સિવાય કે કઈ? ફ્યુકસ હજી આવશે, એક્ટોકાર્પસ ને ઘણી બધી આવશે. પણ એકવિધ જીવનચક્રની અંદર આપણને વોલ્વોક્સ ને સ્પાયરોગાયરા જોવા મળશે. બે નામ આમાં આપ્યા છે એટલે યાદ રાખજો. દ્વિવિધ તેનાથી ભિન્ન બીજો એવો તબક્કો છે જેમાં દ્વિકીય બીજાણુજનક છે પ્રભાવી હોય, પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે. જન્યુજનક તબક્કો એકલ કે થોડાક કોષી એકકીય જન્યુ દ્વારા તે રજૂ થાય છે. આ પ્રકારનું જીવનચક્ર છે ને દ્વિવિધ જીવનચક્ર કહેવાય. ફ્યુકર્સ નામની લીલ આપણે કીધું હતું ને, બ્રાઉન આલ્ગી, એ આ ભાત દર્શાવે છે. તદ ઉપરાંત બીજી બીજધારી વનસ્પતિઓ જે કે અનાવૃત ને આવૃત બીજધારી વનસ્પતિમાં પણ કેટલીક વિવિધતા જોવા મળતી હોય, પણ એમાં આ તબક્કો જોવા મળે છે. જન્યુજનક તબક્કો થોડાકથી
બહુકોષી હોય એમ. બહુકોષી જોવા મળતો હતો ને આપણને, જન્યુજનક તબક્કો ભલે નાનાઓ હતો પરંતુ બહુકોષીય જોવા મળતો. ચાલો ત્રીજું, ત્રિઅંગી અને દ્વિઅંગી વનસ્પતિઓ રસપ્રદ રીતે વચ્ચેની છે. બંને તબક્કાઓ બહુકોષીય છે છતાં પણ તેમના પ્રભાવી તબક્કાઓથી જુદી પડે છે. પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી સુકાયક કે સીધો તટ્ટાર એવો એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે. તે આધાર કે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ નિર્ભર કરતી ટૂંક જેવી બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે આવેલા હોય. કોની વાત થાય છે ભાઈ? જન્યુજનક મુખ્ય હોય, બીજાણુજનક ગૌણ હોય, એવી કોણ હતું? દ્વિઅંગી હતું. બધી દ્વિઅંગી વનસ્પતિઓ આ પ્રકારની રજૂઆત કરે. ત્રિઅંગીની અંદર કેવું હોય તો કે દ્વિકીય બીજાણુજનક છે એ પ્રભાવી સ્વતંત્ર પ્રકાશસલી વાહક પેશી ધારી વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય છે. બહુકોષીય છે, મૃતોપજીવી અથવા તો સ્વયંપોષી. અમુક છે એ માનો કે મૃત શરીર ઉપર અમુક એવી વનસ્પતિ ઉગી હોય, બાકી મોટા ભાગે તો સ્વયંપોષી જ હોય છે. સ્વતંત્ર પરંતુ ટૂંક જેવી એકકીય જન્યુજનક સાથે એકાંતરે આવેલી હોય. આવી ભાત એક દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે અને બધી જ ત્રિઅંગી વનસ્પતિઓ આ રીતે પ્રદર્શિત કરે છે. પરંતુ અહીંયા જો એક વસ્તુ આવી, તબક્કો બધા ભૂલી જાય છે. ઘણી લીલ છે એ પણ એકવિધ જીવનચક્ર તો મોટા ભાગની દર્શાવે છે, પરંતુ એક્ટોકાર્પસ કેની અંદર આવતું? કે તો એક્ટોકાર્પસ બ્રાઉન આલ્ગીની અંદર હતું ને. ફિયોફાઇસ, વેરી ગુડ. પોલીસાઇફોનિયા રેડ આલ્ગીની અંદર, જે નીચેની બાજુએ જમણી બાજુએ આવેલી આકૃતિ હતી પોરફાયરાની બાજુમાં. અને મોટી દરિયાઈ ઘાસ કે જેને આપણે કેલ્પ કહેતા હતા. કેલ્પ કેમ આવતું હતું? બ્રાઉન આલ્ગીમાં આવતું હતું કેલ્પ. ફિયોફાઇસની અંદર હતું. એ પણ એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. ફ્યુકસ છે એ દ્વિવિધ. પછી પોલીસાઇફોનિયા, એક્ટોકાર્પસ તંતુમય લીલ હતી હો. અને આ એ આપણને કેવું ધરાવે છે તો કે સર એ આપણને એક દ્વિવિધ જીવનચક્રથી જોવા મળે